મારી શક્તિ તારું સપનું પૂરું કરશે કરશે મારા દખો આવ્યો જોડે તો છોકરા જો તજી આવું તમે લડશો નહીં અમુક ઉંમરથી તમારી છો હોતા બોતા ભાગી જાય આ કોક ભાગી જાય તો હોતા ના અમુક સરપંચ સાહેબ પણ મો લડવા નહીં લાગતો એ તો છે ને બેર મગજ સઈનું તો પણ તમે જો તો અને સોબળી તો પેલા પાડાન સોબળી આવે ને એવી સોબળી વાળા તો કશું નહીં થાય તમે યાર આપડા બેહીરાન મારા થોડી માર ખવાય તાન બસ હા એ તો એ મારવા ના જ નાઈ જવાનું તમારે પણ ઝઘડા નહીં કરવાનું ઘર મેલીને થોડું નાઈ જા કોક આવી વાતો કરે કા તો બીવે નાઈ જાય છે કોઈ વાતો કરે સાલા કોક બીજો વાતો એવું ના હોય આપણે ના ના હું તો મથુરિયાન મારા પાડી જ દેવો છે વાતો અરે લડવા તો તૈયાર થઈ જજો ના ના તૈયાર થઈ જજો આવી જજો કા વાહ આવે ના મારો છોકરો જેડો થાય ને તમારો ફોટો ફોડી નાખો દાઢીલા પઠામ એ છોકરાને જ તમે બગાડે છે ના ના છોકરાને બગાડે છે આ બધું દાઢીઓ ને મૂછો દોડી થઈ જાય કે મારો છોકરો નેનો છે આ હગો થતો ને એનો નેનો જ કી કા ગમે તે પણ મારો છોકરો તો પસાવરનો થયો પસાવરનો શારનો જેણો સાવા સદ્દા પેટ ના શારનો જેણો સા અને આ જો કા એ ટુંકા સડા પહેરીને ફસે ને કોણ હગો કરે કોઈ ના કરે કોઈ બાય બનાવો મને આ જો આમ પેલા પેલા રોડ પર કોક હગવો આવ્યો ને સડો જ એટલે ને એટલે પાછું વળી જાય તાણે ત્યાં તો આડું સડા પહેરીને રખડા છે હું પૈસા લાવશે ચલો હું નીકળું અને પેલા દારૂડિયાને 24 કલાક તમારે તો બસ ગરમ સવાર ગરમ નહીં હાર્યું એટલે હું નીકળું અલે યાર તમે બેહો કે યાર હું નેકળું કરો છો તમારા ધંધો પડાય ના તમે તો બરબાદ કરો હમ માણસો બે એક જેવા જ છો તો હવે શું કરશું આપણે હવે ના ત્યાં ઘર છોડીને તું જતો રહે નાના તારા બધું લેવું છે એમ કે કા લેવું છે નાના લઈ લે ચેવાય લઈ લે તું તાર કે તે જતા રહો ઘર છોડી નાના લઈ લ્યો પડ્યો લઈ લ્યો આ છોકરાને પહેણી છોકરો એ ઘર મરો તમે મરો નાના તમાર શેરથી લેવાની જ દોડ જ છે લેવાની એમાં જ ઝઘડા કરો છો તને રીસ એટલે જતા રહો ઘર છોડીને હવે એવું કરવા જતા રહીએ ના તે જાતા 100 મહિને આવ્યો તો કે મારા મમ્મી ચાલુ છે નાના 100 મહિને શાંતિ હતી મારે હું ખૂબ ખાવા ઘેર આવ્યા તો હું જેડી થી અમે તમે પેલા સરપંચ આન કે બેઠા કેવા હું રાજીપો કરાવું આમ કરો તો એટલા આવ્યો તો નકા મને શું ખબર હતી કે તમે આવા છો પૂજા કોઈની વાત નહીં મોનો રાજીપો તો ના થાય તું શું એવો ભમરાળો એટલે ભમરાળો દાઢિયાળા તું એવો છે મોટો છે ને મારા તને હું કેવું દાઢી તો છે મારા દાઢી તો તારા વધારે છે મારા કરતા દાઢિયાળ તો તું છે દાઢિયાળ તો તું છે ના તે કહેતા હતા કે ગાડી લેવા જાઉં છું તે જોકે શાને ગાડી લાવશો મરી જાવ તાણે ગાડી લાવશો આ ગાડીનો મેળો મારી સામે તો આપણે ના જેવું જ થવું પડશે ઉભો થતો હા પેલા સરપંચ લઈને જઈએ અને ગાડી લઈ આવી હેડ હવે તું ખાલી હા ખાઈ જા હમણાં 10 મિનિટમાં તો એક કાળી ભેંસ ગાડી ઉભી હતું જો ખાલી વાતો કરવા વાળા અમે તો લાઈન વતાવ્યું તું જો લાવો જો લાવવાની જ છે પછી તો આપો તો લાવી આપો દીધી પડી લેવાની એવું છે હોય લાવવા દે ને મારે કાઢી પેલા ગાડી પડી લઈએ અને આપણે 80 લાખ ભાઈને પાછા દઈએ પ્લાન લાવવા તમે તો ધંજી ઊંઘવાય નહીં દેતા ખરાબ બપોરે હું અલા યાર બેહી રહેતા ને શું કે છે લાવો કે છે નાના ગાડી લાવતા લાવો ગાડી લાવો કે નાના મારા યાર મગજ ઝટકી કીધું નહીં લાવું તો ઇજ્જત ના ફાલુદા થઈ જાય એના કરતા કીધું લેવી છે તો હા સુકલી ગાડી લઈ જ લેવી છે આ સુગની કોકની પાડો લઈ લી ના ના અમે તો મારા કાયદેસર ગાડી લેવી જ છે નવી એટલે લેવી છે તમારે શું કરવી છે ગાડી મારા પડી રહ્યા કરાકા તો સાલ છે પણ લેવી છે લેવી છે ગાડી મારો છોકરો તો ચલાવશે. વર્તીઓ ના આવી મારે તો ખાલી ફરવા માટે હોય સસ્તી જો ભાઈ અમે બે જણા ફરશું તો શું હતો છે આપની ગાડી જો તમારી ઇકો વર્તીઓ માટે તો ઇકો છે અલ્ટિકા છે એવી હેડ તો વર્તી આવશે તો વર્તી ને ઘેર પડી રહ્યા ગાડી લઈ છે આપણે ઇકો ગાડી જ લેવી છે ઇકો લઈ છે હાઉ તે કેશું કઈ લઈ છે ડાઉન પેમેન્ટ હપ્તો પર લઈ તો પર લઈ પછી કેસો નહીં ના પૈસા લેવાય. હા 7-8 લાખ રૂપિયા જેવું થતું હોય તો આપણે તો વધારે નહીં 1,00,000-2 લાખ રૂપિયા ભરીએ અને બીજા હપ્તા બીજા બધા હપ્તા પછી મજૂરી કરે એવું છે કે પછી વેચ મજૂરી આવશે તો ભાઈ વરિયાળી વાઈ છે હપ્તામાં તો જબરદસ્ત પાછી ખબર છે ને વેચ આવે નહીં તો વેજ આવશે એ તો વાત આશી છે પણ આપણા હાલો, વરિયાળી તાર. તો વાંધો નહીં આવે એવું લઈને લેવા. સીધા છે ને ઘર આગળ સીધી જઈને ઊભી જ રહે ગાડી તમે મારા અંગત ડ્રાઈવર તમે રહો
તમે સોલાઈને જાઓ મારા ગાડી ખબર ચાલો અમે સીધા વડનગર ભેગા સરપંચને થઈને showroom ગાડી માં લઈ જઈએ. વડનગર શોરૂમ માં હા, જઈને આવતા શોરૂમમાં રહ્યો. લઈ આવીએ. છોકરો પેડા ખાપ, પેડા ખાપ. સંજય નવી ગાડી લાવ્યો, આવજો, આવજો, જો ખાલી રૂમાલે. મારો ભાઈ આયો, મારો જોયો, ભાઈ જોયો. આ નહીં વાતો કરવાની. પૈસા લાગ- પૈસા અમારા લાગ્યા? જેવા મારા નહીં પગે લાગવો, નવી લાવ્યો, નહીં દેખાતી, નંબર લાગવાની. ના, ના, નહીં દેખાતી તમોન. ફરી ગાડીઓ. અડશો નહીં, આમ સીટીરો હજી તો મુહૂર્ત કરવાનું છે, સીટીરો. સરપંચ સાહેબ કોક ભાઈ ચકલી લાયો, આવે, મારો કોક ધનો ચકલી આવે. લાયો. ડ્રાઈવર કને લાવ્યો છું, સરપંચ સાહેબ તો ડ્રાઈવર લાવ્યો છું, તમને શું ખબર છે? ના, ના, બીજા મારો લોકો ભાઈ ને ધનો. ગાડી શકે? બીજા કોઈ થોડી વાત વાતો નહીં. કરવાની છે, નાના વાતો થોડી કરવાની છે. ધનજી પતી ગયો હો ભાઈ ખરા. રૂપિયા 15 લાખમાં પડશે આ તો. તાણે આ તો ગાડી જોવો ખાલી. આપા ઘેર બેહો ભાઈ. જો સરપંચ સાહેબ તૈયાર ને પોણી પોણી. આઈ ગયા ને? બે પગે. દાદા મારા તો નહીં બેવું, મારા મેળ નહીં આવતો સરપંચ સાહેબ એકણ. મારો ભાઈ ખરો. લે ભાઈ. આ મળા સુધી તો તમે મને ધોકા લઈને મારવા હતા ને હંમેશા નો ભય કરી નાખો. મેં વિચાર્યું રાતી. હું વિચાર્યું? ગમે જેવું પણ ના લડાય આપણો ભાઈ શકે. અને આ તાંડા વિચારતા હોય તો મારો છોકરો આટલી કરતો પેણી ગયો હોત. પહેણાઈ જશે, બે ભાઈઓ તો ખંગાત પહેણાવા છે જો. ગાંઠ પહેણાવે છે તું તો મારા ઘેર બેહો તાન. આ તમારા ઘેર બાકી બેહો સરપંચ સાહેબ આવો બેહો. હા, હંભીરો તો મને મજા આવે છે. મારું શું હું નતો કેતો જો હારો લડ્યા તો લડ્યા પણ આ ગાડી લાયા તો મારા ભૈયા મારા કોરી આવી ગયો. આયા જો રાખજો. એ વાત સાચી છે એના માટે આવતો તો હારો લોસા પડી જાય સરપંચ સાહેબ. હું કહું છું ભાઈ હા બોલો. તું પેલા પૈસા લાવ્યો તો હા, તેના તું એ ગાડી લઈ દે કાવી મારા જ ગાડીઓ કરવી છે. સાહેબ. આપણે પૈસા પાછા આલી દઈએ. પૈસા મારું કરવા છે. મારો ભાઈ ગાડી લાવે એટલે મારી જ છે ગાડી. સરપંચ સાહેબ હલવાના અલે હું હલવાના નહીં કહેતા કે મારી છે ને તમે ભેગું રહો. તે ગુરીએ પણ એવું કે છે મારા રૂપિયા હું લાવ્યો છે આલી દઉં. પણ એ તો વ્યાજ એ તો તમે 10 મિનિટ માટે લ્યો ને તો વ્યાજ આલુ પડે તો વ્યાજ કાઢશે એટલે ખબર પડી જાય કેટલું કહેતું ખબર વ્યાજ પેલું ગાવ. 80 લાખ લીધા છે. પણ હજી 6 8 મહિનો લાખ. થયો છે એવો નાના 8 મહિનો શું થયો છે? 8 લાખ વ્યાજ છે. આપણે આ ગાડી લાવે ને એટલા પૈસા તો ખાલી વ્યાજ જ થઈને એ વાત સાચી છે પણ આ પછી કરવા દે ફોન તો હમણાં હાલ ખબર પડી તમે એ બે હોય ને ફોન કરો. હા તો તમે ફોન કરીને કહી દો પૈસા પાછા લઈ જાય તમારા. છોકરા ફોન લાગજે. અને ગાડીમાં હું બેહવા નહીં દઉં પાછો ભાઈ ભેગું થવો તો થજો ગાડીમાં અડવાઈ નહીં દઉં તમને. તારી ગાડી લે ભાઈ, મારી ગાડી આપે એવું નહીં. હા ઈ મેં નહીં આવે તો મથુરજી ભાઈ ભાઈ ભેગું રહો તો ઈ મેં નહીં આવે. ઓટો જ કોક દાડો આલો પણ ચાલે. તો કોક દાડો મને લાગશે એવું તો હું આલ્યો હું હંગાત આવ્યો જાતે. બાકી તમને ગાડી નહીં આલું મને ખબર છે. ગાડી આવી છે એટલે અરે કે થોડો ભાઈને ફોલાઈને પાસે જમીને લઈ લીધી ને પેલો માનો ગોદડો તો એ લઈ લીધો ને આમ કે હા ગાડી લઈ લઉં. હું આવા ક્ષેત્ર આવ્યો નહીં આવે તો તારા તમને કશું નહીં આલું આવે તો. ફોન કરીને પેલા ગટુન પૂછી લે કે તમે તાર પૂછી લો કટોન પૂછવું હોય તો. ધનભાઈ હા ભાઈઓમાં ભાગલા ના હોય ભાઈ. આટલી કોર સુધી પાગલા જ આયા છે ને અમે પાગલા જ થવાના છે ભાઈ. ના ના રાતી મારે તો સપનામાં આવી ગઈ. એવું કીધું માને. માં કે તે ભેગા મળીને રહો બે ભાઈ. હા તને તો સપનામાં ના આવે. મને તો હું જાણો છે સેવા આવતી વધારતી એ કરી છે. સપનામાં મનાઈ હતી મારી માં. હા તે માં કહેતી હતી શું કહેતી હતી? તારા સપનામાં ના કહેવું કે મારો જન્મ લઈ લે બીજો તો આમ રૂબરૂ બાપ આજ તો મરી જઈ કાપે તો. તો મને ના બોલાવાય કે મામા સપનામાં છે હું થોડી વાતો કરો. તને તો સપનામાં છે રીતે આવે, મને એકલા ના આવતો. મારો હસુ બંધ એટલે મને એકલા જ દેખાય માં. પણ તારા સપનામાં એટલે હું એક જ કે માં જો આ ભાઈ મારા આવું કરે છે મારા જોડે રોજ ઝઘડા કરે છે ને કજિયા કરે છે પબ્લિક ને રાજી કરે છે આવી રીતના. અમે ભાઈઓ ભાગલા પર રાખવા લઈને હંપીને રહો આપણે. એવું કરવું છે? ઓહો. 100% રહેશો તમે? 100% અલે શું કહેવાય રે? 10% ના 100% કહેવાય. કે ના આપણે નહીં. હા 100%. આ રીતે કશું હોતો નહીં. તમે ગોળ ગોળ ના થઈ જાય તો ફોલાવજે બરો ઠંડા પાણી ગો કાઢ. અરે સરપંચ સાહેબ તમે હોય યાર અમે મથ્યો કઈ મારો ભાઈ રાજી થયો છે ને તમે એમાં ડુંગુ ગાલવાન કરો છો ના નહીં ગમતું તમને મેં બે ભાઈ ના, ભેગા ના, થયા છે. સરપંચનું નહીં ગમતું. ના, બધી ખબર પડે સરપંચને છે, એવું મને ભાઈ. લાગે છે અમે આપણને ભેગા નહીં થવા દેવા. સરપંચને ખોટું લાગે છે અમે આપણે ભેગા થાય એટલે એને હલવાના છે. સરપંચ સાહેબ અમે બે ભાઈ ભેગા થઈએ છીએ અમે આટલા થવા દો અમને રાજી ખુશી જો મારો ભાઈ મારા ભેગો આવ્યો છે બરોબર ના ના એ તો બરોબર છે. તો પછી તાન પણ આ તો તમને કે પેલું એ કીધું કે હાચી રજો વાઘે વાઘ કહેવાય ગમે ત્યારે ડૂસો ભર.
અને આમ તો હું ના મળે પણ એને મને કીધું કે માં સપનો માહિતી રાતી એને કીધું છે કે ભાઈ બે ભેગા રહેજો માને કીધું છે એટલે અમે ભેગા તો રહું જ પડશે માની હું કોઈ વાત ટાળતો નહીં બરોબર આથી જ્યાંથી લઈને મોટો થયો ત્યાર સુધી મેં માને કીધું એવું બધું કર્યું છે એટલે માં એના સપનામાં આવી છે એટલે મારા આ વાત આવે એને ટળાય નહીં તો ફૂંકી ફૂંકી ડૂસા પડશી અમે તો જૂઠું બોલતો ભાઈ એને કર્મ જે થવે થા જા ભાઈ તારે તું મારા ભેગો આવી જશે તો ગાડીનો ઓટો બોટો મારો તો મારે આ કશું હોતું નહીં અને ના હોય તો તાર ઘર આગળ મેલ તો આપડે હોય થોડી જગ્યા છોકરો બોકરો રબ બરોબર અમે આપડા બે એક છીએ એક તારા બધા શું કરું તાર કે પેલો ખાટલો મેં કીધું ને બધા અમે બે ખાટલા ના ના વખરે મેરા બે સરપંચ સાહેબ સરપંચ ની કેમ તમારે જવું છે કોમ નહીં તમારે પટી હા હવે આપો હું જોડે બે ભેગા થઈ ગયા બધું હાઉ સરપંચ તમારે જવો જો થા ને કશું હોતો નહીં ચા પાણીનો સગવડ નહીં થાય ચા નહીં થાય જા પાહો ભાઈ નહીં પૈસા હા એવું ના કરાય પાણી પાણી પો છોકરા પાણી તો લે જાહેર જાહેર અસર રૂપાળો હવે તો હોશિયાર જોરદાર કરી નાખો બેવાનો અંગાત છામુમાં ગોઠવી દેવો છો આપણે બાનું મનવાનું જોથી લાવવું હોય તેમ તો બે ઘરે થઈ ગયો ના ના તમારે ઘરથી લાવો હોય તો તમારા ઘરનું તો પાણી પીવા દે તાણે મને પેલી થાય કે ના આપડે બે ભાઈ ભેગા થયા કે આપડો રાગ થઈ ગયો એવું આટલી ગોળો દે છોકરા જોયું આ ગાડીનો કમાલ તું જો ખાલી બધું બદલી ગાડી ના જે છે ગાડી છે આપડા કિસ્મત વાળી ગાડી કહેવાય કિસ્મત વાળી ગાડી કહેવાય અરે આપડી ગમે તે થાય પણ ઓને વેચવાની નહીં હવે આપડા કાયમી આપડા માની નિશાની કહેવાય આપડા ગાડી લાવે ને માનું સપનું આવ્યું આ ભાઈ ને અને આપડો ભાઈ આપડા ભેગું આવ્યો બરોબર એટલે આમાં ગાડી આપડા રાખવાની જ છે અને તમે બે કાકા પાના છોકરા બે થઈને અમે ફેવરજો બરોબર ગાડી અમે તો શું સલાહ જવાના છીએ અરે બે જણા ભેગા તો થઈ છે પણ આ પૈસા પાડીને પેલો ભેગો થાય તો આ બે હલવા તાણે મારા પાણ આવ્યા હલવાવાના તો 101% છે કેમ કે આ પેલો મથુર એવો માણસ છે ને ફૂંકી ફૂંકીને ડૂસા ભરવા વાળો છે નહીં દુખાવો થાય અને ખાઈ જાય એવું કોમ છે ના પાણ હો કશું વાંધો નહીં કરવા દે છે મારા પાણી મંગાવે છે ને એ પીવા માંડ્યા છે હાલ પેલા સરપંચ સાહેબ હાલ પેલા ચા ના પીએ, ખબર નહીં પડી. લોટો કર્યાનો છે ને કીધું પેલા હાલ ના ના પીવો તમે પીવો પાણી સમજ ઘણો આપડા ઘણો સમજ તો બે પીવો પછી બોર હતો ઓય લઈ લીધો તમે તો બોર છે બેવાનો ફાટ દઈને લઈ આવશું મોટો ચાલુ હા ઈ બનાવે છે ભૂલતારા પાછો તમાર તો યાર ગોમડો બનાવે છે આમાં પેલા ખૂણા રહ્યો મોટો શેંગ બોર જો આ જમીન હુકા છો પાણી યાર લેવા દેતા હતા અમે પાણી બધું યારો ને બધું યાર બરોબર હા એમ કોઈ તકલીફ હોય અને કોઈ હલવાવાનું જેવું સ્થિતિ હોય તો આપણો યાદ કરજો ના ના અમે તો કશું અમે તો ભાઈ ભેગો થઈ ગયો સમો તો હું હતો સર ડોક્ટર એમબીબીએસ ફી બી જોતી હોય લઈ લેજો પૈસા આપણા પાસે અમે તો બેઠો છે આ ચણો ભાઈ બેઠો છે અમે તો કોઈ નખમાય તકલીફ ના પડે હવે તો હું વાત કરો છો આ એના માટે તો ભેગું થયો છે માસી રહેજો ને ભેગું એટલે અમે પટ્ટી અમે લડવા ના થાય હોય તો ગમે તે પર મારી માં સપનો માઇન કીધું છે કે બેટા ભેગા રહેજો તમે હું કેવું છે મથુરજી વાત સાચી છે ભાઈ દાદા છોકરા આપણી ગાડી થોડી આગળ મેળ દે ઓવા લાગુ મેળ દે. સરપંચ સાહેબ તો આગળ જાય રહ્યા તો જતા રહ્યા ચાલી તા માણસો સોરી ચાલી તા ચાલ છે સરપંચ સાહેબ લેતા છે હા ગાડી જો હા સર આ જો કે છોકરા બધો છો ખુશ થઈને મારી ગાડીમાં બેસી ગયો છે સાહેબ કોઈ પીર બાજુ ઓવા તો આગળ મેં કીધું આપણે તો હા અમુક ગાડી તો આવી જઈ છે ઘેર પેલા પૈસા લીધા છે એના પાછા આલી દઈએ અને ગાડી ઘર આગળ અમે આવી દીધી મારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પૈસા 15-80 લાખ પાછા આલી દેવા ભાઈ ગાડી તો ઠેકોણો મૂકી દીધી સાઈડમાં કીધી હતી કે બે આવો બેસ્ટ શાંતિ તો મારું બાવળો લાગે તો આ પબ્લિક જોવા તો ખબર પડે કે ના હાલું રોજ ભાઈ લતા ના હાલું ઓમ જોવા કે આ શીના ભેગા થઈ ગયા કોઈ લાગતું નહીં ને ભેગા થઈ હું કહું છું પેલા પૈસા ના આવે પેલા તું હાલ દે પાછા ખાલી ખોટું વેચ બે ચાલુ પાછા આલી દેવા શું કા ફોન કરજે ફોન કરે ફરતી કરશો બસ જતે રહ્યા ફરતી વાત કરી દે તું તાર હાલ દે ને કર તમે લઈને જતા રહો રૂબરૂ હાલ લેવા ઘેર જઈને કે તો વેચ લેવા ફોન ના ઉપાડે એ તો ભાઈ છોકરાએ કોમ કરતું જાગું તું ઘેર લે હા એને જ મેકલો હો જા તું જ જા હો શાંતિથી જોજે હો પાછો પૈસા હાથથી પકડજો બે જણા જો તે બે જો બે ભાઈ જો તે ચિંતા કર્યા વગર હવે તો પૈસાનો મામલો તો કોક લઈ લે રસ્તામાં હા બે ભાઈ તો તે શાંતિથી જો એ બે જણા જો તે તાર
અને પૈસા લઈને આવો પાછા હાલ. ચાલો આપણે જેલા તો કેવું રમતા નહીં જણા હતા પણ તમે આજ સુધી જ્યાં મને બહુ તેડીને ફર્યા ને બધું કર્યું પણ તમે મારા જોડે કજ્જા કરો. તમે કના તમારો અમારો છોકરાને જાગું જોવા આવ્યું એ વખત તમને કને કીધું તું આવું કઈ છોકરો આવો છે ને તેવો છે હવે ભેડો કને માર્યો તું મને હાથું કહી દો. આપણે અમુક ભેગા થઈ જાય છીએ હા તું કહી દે કહી દો કને માર્યું તું. કાળું ભર્યા ને પેલો કાળિયો ગોમનો રે રહ્યો મને ખબર હતી કે પેલો કાળિયો કરે તને તમારા પાન શેમ બે હવા છો નક્કી મને ખબર હતી કે તમારા પાસે હગોનો નંબર હતો નહીં પણ એ કરો ને આખા ગામમાં ફરજ લઈને બધાની ખબર હોય કે શો હગું કર્યું છે શો નહીં કર્યું એને જ પેડો માર્યો છે ને ઈંડે જ મારે મને ખબર હતી પણ તમને શું મળ્યું કયો આ ભાઈનો છોકરો પહેરતો તો સર લાદે ગોળી તો તમને શું મળ્યું મને આવો પહેલા એવું થઈ ગયું હતું હા કોઈ દુઃખ છે કોને ના ના તમે બહુ ઘમાડમાં આવી હતા પૈસાનો પાવર હતો એવું પૈસા તો અમે તો શું કે આપણા પાસે બે પૈસા પણ છે પૈસો તો સપને તો શો યુઝ કરવો એ આપણને ખબર હોય તો આપણે કોઈના વાદે સડાય નહીં. ના વાત સાચી છે ના ના કોક સારું કરતો તેને કરવા દઈએ આપણે થાય હોય તો કરીને ના થાય તો ના કરાય કશું એ ના ના ભાઈ વાત તમારી લાખો હવે પાછા અને કાળિયાન તો ભેગો થવા દે અમારે જાણે ભેગો થાય તાણીની ખબર છે તાણ લડો તો હું હવે હિતરમાં જવું પેલી ભાઈ થોડી ભૂલ કરું છે કે હાર તે જાય યાર પેલો છોકરો આવો તો મોકલજો પૈસા તે તમારા રાખજો ઘરમાં મૂકજો પૈસા લઈને મોકલે ને ના ઓ પૈસા આલવા જો નહીં પૈસા લો તો મોકલે છે લેવા જો મારા પાસે લેવા કટે કરી કે જો તમારે તો બધું આ સુધી લેવું જ છે આ લીધેલો તો કોક ના હાલો આ શું હળો તો પછી કોઈ બંધ કરીએ હા તો તમે ઈતર ઈતરમાં બાબુ જાઓ ઈતર બાબુ જાઓ તો હાલો હા ઠસ તો જરા છોકરામાં તો પૈસા આલવા જશે કે પાછા વળે કે ના વળે મને તો આમ તો સાથે ખબર પડે કે આપણો કાળિયો પેડામાં તો આ તો મારો ભાઈ ભેગો થયો ને તાણે મને એને કીધું કે કાળિયો મને તો ડાઉટ ના પડે તો જ પણ આ મારા ભાઈના મોઢે મારા ભળું હતું એટલે મેળ આવ્યો છે. તો પેલા સરપંચને ફોન કરવા દે મને. હલો હેલો હા સરપંચ સાહેબ બોલો. કીધું થોડું જરૂરી કોમ હતું ઘેર હોવા ના આવો અરે આ મોબાઈલ હોશ કરીને આવ્યો છું ને હાલ જ આ લોક ખોલીને તારો ફોન આવ્યો. એટલા જ મેં કીધું લાવજે રિંગ મારી જોવા દેજે 4 દાવાથી ફોન હોશ કરા મેં કીધું આવ્યો કે ના આવ્યો ઘેર લાગ ના લાગ બાપા 1500 રૂપિયા ખર્ચો થયો ડિસ્પ્લે બધું જતું રહ્યું. હો તમે તો હું 1500 રૂપિયા ખર્ચો ના હું કહું છું ભાઈ આવો ઘેર મારે થોડું કોમ છે અલે હું ઘેર કાલ તો આવી ગયો છું. અને યાર થોડું બીજું એક કોમ છે એ કીધા જેવું નહીં ને આટલામાં કોઈ ખોબડા લોસો પડે એવું વળી શું કોમ છે? તમે આવો તો ખરા તમને કહું છું. હા હેડો હમણાં આવું. હા રેડો હાલ આવું. ના હાલ જ આવો તમે ગમે તે કોઈ બી કોમ પડી રહ્યો તો મેલીને આવો હોય. હા આવું હેડો. સરપંચ સાહેબ આવું છે અમે તો મેળ પડી જાવ ગમે તે કરો પણ ઈવન પણ પાકા પાયા નિયમ કરાવો કે જો ગામમાં કોકનું બિચારો ગરીબનું ઘર હોય ગમે તે કોઈ હા ના હોય આવીને મથો કરીને ભાઈ હગું કર્યું હોય અને આવી રીતના પી ને આવીને કોકનો હગો તોડી નાખે એવી રીતના ના ચાલે ને એટલે મારા ગામમાં નિયમ કરાવવો પડશે સરપંચ પાસે કે ભાઈ આ નિયમ કરો ગમે તે કરો પણ નિયમ કરો આવી રીતના કોક મરી જાય એરું અઢું કોકનું છોકરું સરપંચ આવેલા કહી દેવું છે ને મારે તો આ બધું શું પડે મારો છોકરો પેલા મારા ભાઈના પૈસા વાળી તો ભેગા થઈ ગયા છે એટલે બધો વાંધો નહીં મારું તો ઘર કમ્પ્લેટ છે પણ મારો ભાઈ એવા મારા ખેતરમાં મજૂરી કરવા જો સલાહ ના કરે મને થોડું વાળી નાખવું ના હોય તો હું તો બે ભેગા છીએ એવું વાંધો છે આ તો પૂણા નોળા શું મેલું છે બધું કાઢ વાત એનો છોકરો એવો કોણ કરે હું તો બધું મારા જ કરવું પડશે સરપંચ સાહેબ આવી ગયા છે. અલે તમે શું કરવા તમારા ઘરમાં હાલા કે અંદર લોકો હું વાત કરશો આમ તો 2 જણા ભેગા થઈ ગયા અમે એટલે મેં કીધું લાઈન તારામાં એરિયા 2 જણા જે છે હેતારમાં બરાબર બધું હેતારનું કામ કરે કીધું નરો બેઠો બેઠો હું કરું કોક કરું આગુ પાછું કરું કેલા બધું તે મારા નવરાત મારા મજૂરી આવે એંડા ઉતારવા. હા યાર હું મજૂરી બાજુ દવા થાય એવી નહીં બરાબર ઉંમર થઈ આ તો છોકરો બધો કરતો હું બેઠા બેઠા કીધું લાઈન થોડો બેહ્યો સુધી નવરો સુધી કચરો આવે દર બનાવી બધું શું રોડે એવું દેખાય. રોડે રોડ જોકા ચકા ચક બધું આમાં ખાલી કલર કરવાનું બાકી છે આમાં મારો ભાઈ ભેગો થઈ ગયો છે મારા ભેગો આવી ગયો છે મારે ખાલી કલર કરવાનો છે ડબલા મોસમ બે શું કરવાનું? તમે આવો તો ખરા હા યાર બે ખાટલા ભેગા પડી દીધો ને કે કોઈ હોય ને કોઈ હોય. આ ગાડી અહીં ના કરાકર પડી રહી છે કે માર
આ કોનું છે એનું ટેણિયું એ અમારા પડોશમાંની છોકરું છે કે એટલે મારા પણ આવે છે રમવા આવે ગોળીઓ ગોળીઓ ખવડાવતા એટલે આવતો. ગલ્લા બલ્લા ટોપું કરે કે એટલે ગોળીએ ગોળીએ ખવડાવ લે 2 રૂપિયા. હું કોમ હતું કે હવે મારે મોડું થાય છે, મારે હજી જવાનું છે ડેરીમાં. હું કહું છું હા. પેલી આગળ બી તમને વાત નથી કરી શેવી પેલા મારા છોકરાને જોવા મહેમાન આવે ખબર છે? કોકને પેડો મારે હવે એ ભેડો કને મારો ખબર તમને? કોઈ મારે આ તો કાલે યાર હું મારા ભાઈને પોગાથી બેહાર્યો અને વાતો નીકળી ગઈ. મેં કીધું ભાઈ તને કોમ ના કર કે હવે તો ભાઈ ભેગા થઈ બોલો તમે કે કઈ નાખું. મેં કીધું તને મારા છોકરાને આપણા હગું જે કરવાનું હતું ત્યાંનું તે કીધું એનો ભેડો કને મારે તું કે હવે તો હું કહી જ દઉં. મેં કીધું કહી દે તાર કે પેલો કાઢ્યો રે ગામમાં કાળિયો આ કાઢ્યો પેલો દારૂ નહીં રખાડતો પેલો ટોકી પાસે રસી. હા એને મારે તો બોલો અમારા 2 ભાઈઓ પછી એને શું આ બધું કરવાને આવે છે એટલે ખોટું પડે યાર. તો બસ તાને યાર નાઈન કાલ ઉઠીને ગામમાં કોઈ ગરીબનો છોકરો હોય એને બિચારાને મથ્યો કઈ કઈ આગું થયું હોય ને આવે ના તોડે નાખ્યું થોડું ચાલે. એ કાળિયો છે ને એ એવો જ છે, મારા મારી રે ઉભો રહ્યો સરપંચમાં તો કોઈને વોટ જ ના લીધું. કોણ હારે તે પણ? આ જે હોત તો બધું અત્યારે આ પૂંજી મેલી આ ગામમાં બધું વેચી ખાઈ જાય બારો બાર એને રખાતો હોય સરપંચ જેવો. એક કામ કરો. હા ભાઈ બે હાથમાં મારો ભાઈ આવ્યો જો ના હોય તો બે તમે વચ્ચે બે ખુશી જોવાનું હોય તો કોને ભેડો આપણા હગુ કોને તોડાઈ જવાનું છોકરાનું મથીન થતું હતું તે થવા દો કે લેવ કામ કરો છો. કાળું તારના તો કાળું પણ એમનેમ કાળું તો ના આવે. તી કોઈ કીધું કોઈ એમનેમ ના મારે ડાયરેક્ટ તી કીધું કહેજો કે ભાઈ આવું છે. મેં તો કોઈ કીધું નથી, મેં ફોન કર્યો તમે શું કર્યું? તમારા છોકરા સાથે જોડજો સારું હોય તો એવું કીધું તમે. ના ના આ શું બોલો હજી જૂઠું બોલો છો ભાઈ? હા ચાલો આને નહીં કીધું ના હોય તો એને ફોન કરો હાલ જ. હલો ફોન મારતો મોય પડતો ને કોઈ છોકરો લેવા જાય હોય નહીં. હા માર ભાઈ ના પાન રહ્યો હા એના ફોન. બધી કાળું ફોન કરો. હા જબરજસ્ત મેળવશે આમ એના ફોન પરથી ફટ દે તમે હાલ આયા પકડી જા, ફોન કાઢતો કાઢીને પણ આયા પકડાવે. તમે ખાલી જોવા ખાલી એવું સીધો બોલો એમ જ છો. કે બોલો મથુર શંકર નંબર દેડો હોય કે હો ભલો તમે ધ્યાનથી ફોન લગાય ભાઈ તું બોલ મારા નહીં બોલું તું વાત કર. ઠીક છે, ફોન કરું હમણાં તમે. સ્પીકર ફોન કર. હા ભાઈ હલો હા બોલો મથુરજી તો પાછો કના ધનાજી કોઈ છોકરો જોવા આવ્યો છે કોઈ અગુ લઈને આવ્યો છે કોઈ જો હોબળો હું કેસા રે હોબળો કાઢ્યો. તી તી તો ભેડો મરાય છે ને પાછો. મથુરજી હલો હા તમારે આખો દાડો હકો જોવા હસીમાં હોય એનો કેટલો તોળાવ્યો યાર પણ મેં શું એવું તમને કીધું તું? કીધું ભાઈ મારા છોકરા છો ખગું હોય તો જોજો. અલ્યા તેના પૈસા ફોન કરી મેલું કા બોલાવે તો કા મારા ધનજીને જોવા આવ્યો છોકરો હકુ તોળાવે છે તમે એક કામ કરો, એકણ આવજો આપણા ઘેર. હા ઓય આવો. કોઈ આવી ગયું હકુ જોવા થાર લંબી આવી તો કારણ કશા ને મારા છોકરા નહીં પહેણ્યો તારતોથી ગામમાં બીજો કઈ નો છોકરો નહીં પહેણવાનો ઓહો ઓહો આવો આવો. હા એમાં સરપંચ સાહેબ બેઠા છે. આવ જો સરપંચ સાહેબ તમે હોબળ્યું ને શું કેસે રહ્યો? સાચી વાત તો કહી દો તમને. બધું આજ કરાવે છે એને ફટ લઈને મોઢા ઉપર કહી દીધું ને. હજી નહીં માનતું પણ એ આવે ને એટલે એના પણ બધું પુલે લઈ લે proof. મેં ખાલી એમ કીધું તું કે મારા છોકરાને હગું કરાવજો. તારી. ના મારી વાળી તો શાપ લોહી ઉકળી છે. બધા ભેગા બેસી ગયા છો તમે તો બે ભાઈ ભેગા બેસેલા તમે તો નહીં ગમે. એ ધનજી ડાયરેક્ટ આઈને વાત ના કરો યાર ના, હું કી એટલા. પેલા વાત કયો મને મારા છોકરા નાગુ થઈ ગયું ભેડો મારો. હા ઓહો ભેડો મારો મારા છોકરા નાગુ થઈ ગયું છે. હું પીશું લે અમે તો બે ભાઈ ભેગા થયા છે, અમે તો બસ કઈ અમે દીધું જે કે વાત કરી ને એ બધી ફિકર ફોન ઉપર ચાલુ હતી. અમે બધું હબળી કાઢી છે, કુને બધું કોણાવી છે. તારી ઓરે તો ના હો છો ઓય બેહો ના હો આજ તો પગના ઢીલા બધું કરી ઢીલા નાખું કરવાના તમારા. કદી કોમો મારા તો મારા કોમો કદી તમે ચાલો કોને અમે ના અમે તો કહીએ બે તો. ભાઈ ભેગા થઈ જાય એટલે ગોઠે નહીં તમને. પણ મને નહીં બેન મારવાના છે એવું નહીં કે એકલું. એવાને પછી જો ધનજી તમને વાત કહું આશી હા આપડે હગુ તોડાન કોઈ એવું હતું નહીં. આ તમારા ભાઈ રહ્યો ને મથુરીને મને સ્પેશિયલ ફોન કરીને બોલાયો તો કે ભાઈ તમે આ કાળુજી હોય આવો અમારા ધનજીને સારું હગું થાય મને ગમતું નહીં. ના ના પણ અમારા બે ભાઈઓને ગમે તે લડવા બોલવાનું થાય તમાર છો પેલા મારવાના આવે છે અને પૂછો તીવાને નતા મને બોલાયો હોય એ તો બોલાવે તમારે વિચાર એના કે મારા ભાઈ તો શેર મોરી ભેગા થઈ જાય આપણો હું તમે વિચાર એના તમારે તમારે ગમમાં નહીં રહેવાનું. તમને સાચું કહું ને તો મારા છોકરાને હગું નહીં થતું એટલે મેં આ કર્યું હતું અને એ તમારા ભાઈને કીધું તો આવું કર્યું હતું. હું કિસાર હું કીધું મારા તમે તે દારૂ બંધ કરો તો તમારા છોકરાનો હગો થાય દારૂ તો 5 મહિનાથી બંધ કરી દીધો. આ 5 મહિને જ બંધ કર્યો છો ભાઈ ચોરીએ બંધ કરો,
આ કોકના ભેડા મારવાને બંધ કરો, આ દારૂ પીવાને બંધ કરો. આમ સરપંચ જીતરો. સાહેબ હા શું કહું મને ઓને કીધું તું યાર આપણે પણ ડાયરેક્ટ એ તો હોવાની કીધું પણ આ બીજાનું તોડાવો છો, આ આખા ગામમાં છે હરખું રવા દીધું છે તમે. પણ યાર શું કરું મારે તમે મારા છોકરાને ઊભું કરાવો છો છોકરાનું તો હગું હાથે આવે, હા હાથે આવે. અમે હવે શો સારું ખળવા માણસ જાય છીએ અમે બેહી રહ્યા ને ફટ દઈને ફલોણો મોળસ અમાસા લઈને આવ ભાઈ તમારે છોકરાને હગું કરવું છે જાણે કે આપણે પણ દરજી તમારા હવેલીઓ છે ને અમારા સાપરો છે તો નાના એમ નામ નહીં થઈ આ હવેલીઓ મેળી દો પોટલે મોટલે બધું તો હાલ મોટી હવલે થઈ જાય એક કામ કરો, આ બધું તમે ગમી જેવું લડશો ને તો મેં નહીં પડવાનું સમાધાન કરવું પડશે. જો સરપંચ સાહેબ અમે તમે બોલો, સ્પેશિયલ બે બોલાયા બેનો છે. હક છે અને બે બેન કહી દેવાનું કે આજ પછી આ ના થવું જો અને તમારું હગું તોડાયું છે તો તમે જે જ કહેવાય દંડ કરવાનો છે આપણો. તમે કયો કે હું જો અમે તમને બોલાયા છે બરોબર તમને શું કરવા બોલાયા છે કે આ વાતનો નિકાલ લાવવો પડશે તમારો સરપંચ ગામના એટલે આખા ગામની જવાબદારી તમારી આવી જાય એટલે હવે આ બેવાને સબક શીખવાડો કે હવે આ સિવાય ભાઈ ભાઈઓમાં કે ભાઈ કોઈના ભાઈઓમાં આપણે પારકા થઈને કોઈનામાં દખલગીરી કરવી નહીં. ઉભા રહો. કયો? તમે દંડ બધું હું કરું બરાબર. તમે સરપંચ સામે તો આપણે તમે લ્યો, કયો? બે જણા. હું તો એ આ બેઠો જેલમાં જવું છે કે રાજીપો કરવો છે? જો આપણાથી ભૂલ થઈ ગઈ આપણને માફ કરી દો આ મથુરજી કહેવાથી આપણે કર્યું જો હતું તમારા ઉપર દંડ થાય બે બેન દંડ બે બેવાને સજા કરો પણ દંડ તો મારા પાસે તો નહીં સજા પૈસા કરો. કોઈ નહીં સજા સજા તમારું પણ યાર. ધનજીનું તોડાયું છે ને અને બીજા કોનું તોડાયું ગામમાં? બે ચાર જણા બીજો ગમો 25 તોડી નાખે તે ધનજીનું અને 25 જણા પાછું જો તમે તોડાયો છે ને એઓને ઘેર જો અને એઓને કયો કઈ તો મારાથી ભૂલ થઈ જાય અમે બળતા હતા ને આવું અમારા પાડોશીમાં હતું એટલે મેં કરાવી પણ છે. પેલા છોકરાનો આ ધનજીને તોડાયું છે તો આ આમાં તો છોકરાને હું જ ગોઠવી લેવાનું, દીધું છે સરપંચ સાહેબ આમાં હું લેવાનું એવું કઈ આમાં તો એવાને હગો કરે હા, તે આલવો બીજા પડશે. બીજા હા એમ કહું છું. એ નાના જતું એવાને રહે હગો બીજું. કરે આલવો પડશે. આમાં આ ગમે કઈ તે તો હાથ ચાલે. પગ જોડવા પડી ને આગો કરી આલવા પડી તો પણ તમારા એક તો મારા છોકરા નહીં થતું ના બધાની શોધી હું જવાબદારીઓ લઉં નાના યાર તોડાવતા હારું લાગી છે નાના તોડાવતા આ હારું તમારા ભાઈ લાગી ને કયો છે. એ મારો ભૈયા જહાન તું એ જે બે જણા જવું પડશે હા એ મને એકલા ના કયો ભાઈઓ વચ્ચે તો તમારે દખલગીરી કરવાની આવતી જ નહીં અમે ભાઈ ગમે એટલા લડેલા હોય આજે તો કાલ ભેગા થઈ જવું પારકા માણસ જો બે ભાઈઓ છે. પારકા કોઈ માણસ પણ શું આપણા કોઈ કહેવાના આવે છે ભાઈ સરપંચ આ તમે જેવાય નહીં આચો આલો બેહો હોય બેહો એ દૂર કરું મેં. એક તો પેડા મારે છે ને ફટ દઈને રેસ આડી જાય છે પાછી તમારો વાત ધન પાછો તોડા છે બધો હગો કરી આલવાનો જવાબદારી તમારી હશે. હા આ દંડ તમારો અને પેલું એ કહેતો હોય પણ સરપંચ સાહેબ મારા છોકરાને જોઈ નહીં થતું તો આની જોતી હું જવાબદારીઓ લઉં યાર તમે તમારા જેવો બધા. છોકરાનો તોડાતો તમારો તમે નહીં હક છે. કહેતા કે તોડાતો જવાબદારી છે ને નહીં લેતા ને આ ફાટ લઈને તોડી એ તો આ હતા લા કાળ મુઢો એટલે નાખો. ઉઠી. ઘાટ લઈ જવાનો ને હું તો સત્ય અંગાત જાઉં હું તો ગમો થોડો ફર્યો છું ગામમાં નહીં ફરવાનું તારે તારે આપણે જો થતો હોય હગો ઈ ફરવાનું. મારો ભાઈ તો વા મારું જ કરશે હવે ઈવન હંગા થોડો મો મેકલો બધાનું ગમો મોર ભાઈ બધાનું તારે ફરવાનું. હા તો આ મારા બે ભાઈ ભાઈ એક સાફ થઈ જાય એટલે કરવાના મારા વચમાં હલવાનું થયું છે યાર અને કહી દો પબ્લિક ને યાર કે ભાઈ આવું ના થયું સરપંચ સાહેબ બે શબ્દો કયો તમે ઓ સરપંચ સાહેબ કહી દો તો જો આપણે પબ્લિકને એવું કહેવા માંગીએ છીએ બધા તો નહીં કહેતા પણ જો કોઈનું આજના હગું સંબંધ કરવાનો હોય તો કોઈને વચ્ચે પેલું એ નહીં પડવું પડાય પણ જાણ કોઈ માણસ એવો હોય તાણે તમારો છોકરો સારો હોય ને પેલાનો છોકરો ખલત હોય એ બરાબર છે પણ બે બે બાજુ સારું હોય ને બધું હોય અને તમે વચ્ચે ખાલી પેલા ઈર્ષ્યાના કારણે કોકનું તોડાવો એ ના ચાલે. પછી ભાઈ ભેગા રહો બોલવાનું તો કાયમથી થવાનું જ છે ને એનો છોકરો બે લડતો હોય તો નહીં લડી જાય કરતો બે ગમે ને એનો ના ખબર તો લડ પણ પાછું થોડી વાર તો એટલે પાછું બાપો ગમતો પાછું ઉપરાળું લઈને ધોકું લઈને જાય લડવા એ ના ચાલે. પાડોશીમાં ના ચાલે કશામાં કદી ઝઘડો ના કરે પેલો બોલે તો આપણે શોન થઈ જવું પડે કારણ કે કાળ તો બધાને ચાલે અને કાળમાં જે થાય એ કોઈ ના એટલે આવું કરાય ના અને પ્રેમથી રહેવાનું. આપણા ધનજી ભૂલ થઈ ગઈ અમે હાથ મિલાઈને શું કરો હવે અમે હાથ જ મિલાવા પછી કે આના અંગા તો કદી હાથ ના અને મિલાવે આવો વિડીયો તમારે જોવો હોય કોઈ મારા કોમેડી અને સમજાવવાનો જોવો આ કાળુભા જેવા તો બેડા મારી મારીને જતા રહ્યું બે ભાઈઓ અમે લડાવશી ને હગોય તોલાવશી ને બધું ઘણું એ કરાવીએ પણ એવા ધંધા પડાય ના આપડે. આ રિયલ માં આવું અને તમે બે ભાઈ છો તમે ગમે એટલા લડજો પણ તમારે હગું કરવાનો છે સંબંધ કોઈ લગ્ન કોઈ પ્રસંગ કરવાનો એટલે તમારે બેન ભેગું તો થવું જ પડે તમે ગમે જેવા લડજો તો. અને એના વગર તો તમારે હગું એ ના થાય. ભાઈ તું અને બધાને કહીએ છીએ આપણો કે હંપી રહો અને કોઈને આવું પેલું કરશો નહીં. અને આપણા જેવો વિડીયો જોવો હોય એમાં બે બે કોમેડી આવે છે અને સમજવા જેવું આવે છે વિડીયોમાં આપણે. તો આવો વિડીયો જોવો હોય તો આપણી ચેનલ લાઈક કરો,
શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને મોકલો એટલે એ જોવું ને એ ખુશ થાય ને એ કોઈક જાણકારી થોડું જાણ્યું. અને કોમેન્ટ તો ફરજિયાત કરજો. કોમેન્ટ કરો કે મારામાં શું ભૂલ છે તો અમે એને સુધારશું. એ તમારો પ્રશ્ન છે કે તમારા ઉપર અમે આલી છે કે તમે અમને ખવાડો કે ભાઈ આ ભૂલ છે આ નહીં ચાલે તો અમે સુધારી કાઢશું. એટલે તમે કોમેન્ટ કરવાનું રાખો મિત્રો. તમે વિડીયો જોવો છો તો શું કેવું કોમેન્ટ કરો તમે તો અમને ખબર પડે. જય માતાજી. જય માતાજી.